નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું એક્ટિવિટી 4. ચિત્ર જુઓ, માહિતી સાંભળો અને વાંચો. તો ચાલો આપણે તેના વિશે માહિતી મેળવીએ. લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ. ગયા રવિવારે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. આઈ લેફ્ટ માય હાઉસ. હું ઘરેથી નીકળ્યો. આઈ ટુક અ બસ ટુ ધ ઝૂ. મેં પ્રાણી સંગ્રહાલય જવા માટે બસ પકડી. આઈ પેડ ફોર માય ટિકિટ. મેં મારી ટિકિટના પૈસા ચૂકવ્યા. આઈ સો ધ એલિફન્ટ્સ. મેં હાથી જોયા. આઈ બોટ સમ પીનટ્સ. મેં થોડી મગફળી ખરીદી. આઈ ગેવ પીનટ્સ ટુ ધ એલિફન્ટ. મેં હાથીઓને મગફળી આપી. આઈ એટ સમ પીનટ્સ. મેં થોડી મગફળી ખાધી. આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ. હું વાંદરાના પિંજરા પાસે ગયો. આઈ ફેડ ધ મંકીઝ. મેં વાંદરાઓને ખવડાવ્યું. આઈ લાફ્ડ એટ ધ ગોરિલાસ. હું ગોરિલા સામે હસ્યો. આઈ રોડ ધ ઝૂ ટ્રેન. મેં પ્રાણી સંગ્રહાલયની ગાડીમાં સવારી કરી. આઈ લુક્ડ એટ ધ લાયન્સ. મેં સિંહ જોયા. આઈ હર્ડ ધ લાયન રોર. મેં સિંહની ગર્જના પણ સાંભળી. આઈ રેન અવે. હું ત્યાંથી ભાગ્યો. આઈ ગોટ લોસ્ટ. હું ખોવાઈ ગયો. એટલે કે હું ભૂલો પડ્યો, મને રસ્તો મળ્યો જ નહીં. આઈ આસ્ક ફોર ડિરેક્શન્સ. મેં રસ્તાનું માર્ગદર્શન મેળવ્યું. આઈ વોક ટુ ધ ગેટ. હું દરવાજા સુધી ચાલ્યો. આઈ વોચ ધ ડોલ્ફિન્સ. મેં ડોલ્ફિન જોઈ. આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂ કીપર. મેં પ્રાણી સંગ્રહાલયના ચોકીદારને આવજો એમ કહ્યું. આઈ હરીડ હોમ. હું ઝડપથી ઘરે જવા નીકળ્યો. હવે જોઈએ એક્ટિવિટી 5. વોટ ડીડ હી ડુ. રમત રમવાની છે. આપણે એ રમત ક્લાસરૂમમાં રમીશું. ત્યારબાદ આપણે જોઈએ એક્ટિવિટી 6A. વાર્તા સાંભળો અને વાંચો. તો ચાલો બાળકો, આપણે તે વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે હેલ્પ વુલ્ફ્સ, એટલે મદદ કરો વરુ. વન્સ અ શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. એકવાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. હી વોચ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર. ત્યાં તે તેના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. બપોરે તે કંટાળ્યો હતો. હી હેડ અ ટ્રીક ફોર ફન. તેની પાસે મજા માટે એક યુક્તિ હતી. હેલ્પ હેલ્પ. મદદ કરો મદદ કરો. હી ક્રાઇડ વુલ્ફ વુલ્ફ. આઈ એમ ઇન ડેન્જર. વરુ વરુ, હું જોખમમાં છું. The people in the village heard his shouts. ગામમાં લોકોએ તેની બૂમો સાંભળી. They come running there. તેઓ દોડતા ત્યાં આવ્યા. The shepherd boy laughed and said, There are no wolves. કોઈ વરુ નથી. It was just fun. એ તો ફક્ત મજાક હતી. The villagers went back to their work.
ગામના લોકો તેમના કામે પાછા ફર્યા. But the shepherd boy cried, "Wolf, wolf," 3 more times. પણ ભરવાડના છોકરાએ વધુ 3 વાર બૂમ પાડી, "વરુ, વરુ." "Wolf, wolf, wolf." "વરુ, વરુ, વરુ." 3 more times the villagers there come. વધુ 3 વાર ગામના લોકો ત્યાં આવ્યા. And 3 more times the boy laughed. અને વધુ 3 વાર છોકરો હસ્યો. He thought it was a great joke. તેને લાગ્યું કે એક મોટી રમૂજ હતી. The villagers did not. પણ ગામના લોકોને તેવું લાગ્યું નહીં. Soon after, some wolves really come. થોડી વારમાં ખરેખર વરુ આવ્યા. "Wolf, wolf," વરુ, વરુ. But the villagers did not come. પણ ગામના લોકો આવ્યા નહીં. The boy ran to the village. છોકરો દોડતો ગામમાં ગયો. He requested the villagers. તેણે ગામના લોકોને વિનંતી કરી. "We are not fools." અમે મૂર્ખ નથી. And the boy lost all his sheep. અને છોકરાએ તેના બધા ઘેટાં ખોયા. હવે જોઈએ એક્ટિવિટી 6B. એક્ટિવિટી 6 એના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો, એટલે કે વાર્તાના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. અહીં મેં જેવી રીતે ખાલી જગ્યા પૂરેલી છે એ મુજબ તમારે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું રહેશે. હવે આગળ વધીએ એક્ટિવિટી 6C તરફ. ઉપરના વાક્યોને વાર્તાની ઘટનાના ક્રમમાં ગોઠવો. એટલે કે આપણે જે એક્ટિવિટી 6B જોઈ એના જે વાક્યો છે એને ક્રમમાં ગોઠવવાના છે. તો અહીં મેં જેવી રીતે વાક્યને ગોઠવેલા છે એ મુજબ તમારે પાઠ્યપુસ્તકમાં ગોઠવવાના રહેશે. હવે જોઈએ એક્ટિવિટી 7. નીચેના શબ્દ જૂથો તમારા શિક્ષકની મદદથી મોટેથી દોહરાવો. અહીં હું જેવી રીતે સ્પેલિંગ એટલે કે શબ્દ બોલું એ મુજબ તમારે શબ્દ બોલવાના રહેશે. સે એટલે બોલવું, સેડ એટલે બોલ્યું, પ્લે એટલે રમવું, પ્લેડ એટલે રમ્યું, ડાન્સ એટલે નાચવું, ડાન્સ્ડ એટલે નાચ્યું, ક્રાય એટલે રડવું, ક્રાઇડ એટલે રડ્યું, વોશ એટલે ધોવું, વોશ્ડ એટલે ધોયું, ક્લાઇમ્બ એટલે ચડવું, ક્લાઇમ્બડ એટલે ચડ્યું, ડ્રાય એટલે સૂકવવું, ડ્રાઇડ એટલે સૂકવ્યું, હિયર એટલે સાંભળવું, હર્ટ એટલે સાંભળ્યું, ટેક એટલે લેવું, ટૂક એટલે લીધું, ફીડ એટલે ખવડાવવું, ફેડ એટલે ખવડાવ્યું, ગેટ એટલે મળવું, ગોટ એટલે મળ્યું, ગો એટલે જવું, વેન્ટ એટલે ગયું, હરી એટલે ઝડપ કરવી અને હરીડ એટલે ઝડપ કરી, પ્રે એટલે પ્રાર્થના કરવી, પ્રેડ એટલે પ્રાર્થના કરી, વોક એટલે ચાલવું, વોક્ડ એટલે ચાલ્યું, ક્લેપ એટલે તાળી પાડવી, ક્લેપ્ડ એટલે તાળી પાડી, લાફ એટલે હસવું, લાફ્ડ એટલે હસ્યું, વોચ એટલે જોવું, વોચ્ડ એટલે જોયું, પે એટલે ચૂકવવું, પેડ એટલે ચૂકવ્યું, ગીવ એટલે આપવું, ગેવ એટલે આપ્યું, ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું, પુટ એટલે મૂકવું અને પુટ એટલે મૂક્યું, કમ એટલે આવવું અને કેમ એટલે આવ્યું. તો બાળકો આ મુજબ તમારે સ્પેલિંગ બોલવાના રહેશે. હવે જોઈએ એક્ટિવિટી 8. શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. તો અહીં મેં જેવી રીતે વાક્ય ફરીથી લખેલા છે એ મુજબ તમારે પાઠ્યપુસ્તકમાં વાક્યો લખવાના રહેશે. અહીં આપણે યુનિટ 5 સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ એ પૂર્ણ થાય છે.